ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની ઘાતક દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત 24 જિલ્લાઓમાં 1962 હેલ્પલાઇન કાર્યરત કરી દેવામાં આવી છે। આ વર્ષે 41 જેટલી એનજીઓ આ સેવા યજ્ઞમાં જોડાય છે, જેમાં 37 એમ્બ્યુલન્સ અને 51 સારવાર વાન ખડે પગે રહેશે। આંકડાકીય માહિતી મુજબ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન સામાન્ય દિવસો કરતા કેસોમાં 60%નો તોતિંગ વધારો જોવા મળે છે। પક્ષીઓના કેસમાં સામાન્ય દિવસોના 25 કોલની સામે પર્વ દરમિયાન 16% ઉછાળા સાથે દૈનિક 429 જેટલા કેસ નોંધાય છે। તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે પક્ષી ઘાયલ અવસ્થામાં જણાય તો તાત્કાલિક હેલ્પલાઇનનો સંપર્ક કરી અબોલ જીવોને બચાવવા સહભાગી બને। દિવસોમાં પક્ષીઓને ઈજાના બહુ જ ઓછા કેસીસ આવે છે, એટલે કે લગભગ દૈનિક આખા રાજ્યના થઈને 25 કેસીસ આવે છે, જે ઉત્તરાયણના દિવસે એમાં લગભગ 2500% જેટલો વધારો થઈ અને 668 જેટલા કેસીસ અમને મળશે એવું લાગે છે। અને વાસી ઉત્તરાયણના દિવસે એમાં 16%નો ઉમેરો થઈને 429 જેટલા બર્ડ્સના કેસીસ ગુજરાતમાં મળે અને એને અમે સક્સેસફુલી હેન્ડલ કરી શકીએ તે પ્રમાણેનું અમારું આયોજન કરુણા અભિયાન હેઠળ આ વખતે છે।